પરમ પૂજ્ય ઓધોરામ બાપાની જન્મભૂમિ જખૌ મધ્યે નૂતન મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે, જેથી 28 થી 30 એપ્રિલ દરમિયાન ત્રિદિવસીય મહોત્સવની તૈયારીઓ થઈ રહી છે। કચ્છ ભાનુશાલી દેશ મહાજનના પ્રમુખ પ્રવીણચંદ બાબુભાઈ મંગે સહિતના અગ્રણીઓ સ્થળની મુલાકાત લઈ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું। મહોત્સવ સમિતિના પ્રમુખ લીલાધરભાઈ માવ, તુલસીદાસભાઈ દામા, દેશ મહાજનના પ્રમુખ પ્રવીણચંદ્ર બાબુભાઈ પટેલ સહિતની માહિતી આપી હતી। 100 એકરના વિશાળ કાર્યક્રમ સ્થળે 65 એકરમાં 11 ડોમ બાંધવામાં આવ્યા છે। નિવાસ માટે 200 તંબુની તંબુ નગરી બનાવવામાં આવી છે, જેમાં એક તંબુમાં 8 જણ નિવાસ કરી શકે તેવી સગવડ ઊભી કરાઈ છે। 35 એકરમાં વિશાળ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરાઈ છે। ગૃહ ઉદ્યોગના અને અન્ય 90 થી વધુ સ્ટોલ ઊભા કરાયા છે। ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ ભોજન ખંડ સાથે એસી ડોમ પણ ઉપલબ્ધ કરાયા છે। आयोजन कच्छी भानुशाली सेवा समाज ट्रस्ट, जखौ भानुशाली महाजन, कच्छी भानुशाली देश महाजन एवं अखिल भारतीय हरिओम परिवार द्वारा करायु छे। 28 एप्रिलना प्राणभाव प्रतिष्ठामां सवारे दीप प्रागट्य, बपोरे मंडप प्रवेश, शोभायात्रा, सांजे कुटीर होम, जलाधिवास, आरती बाद औधव प्रेमी माताओं बहनों बालिकाओं द्वारा औधव महारास योजाशे। द्वितीय दिवसे सवारे स्थापित देवता पूजन, होम कर्म तथा सवारे 24 कलाक संतवाणी भारतभरना भजनिको द्वारा प्रारंभ कराशे। 8 कलाकथी हरिद्वारथी प्रारंभ थई भारतमां भ्रमण करी जखौ पधारेल औधव ज्योत द्वारा शिवशक्ति 511 कुंडीय महायज्ञ योजाशे। तृतीय दिवसे स्थापित देवता पूजन तथा प्राणभाव प्रतिष्ठा पूर्णाहुति थशे। त्यारबाद भानुशाली समाजना 55मा समूह लग्न महोत्सवनी शरूआत थशे। मित्रों, जणावता खूब ज आनंद थाय छे। आगामी तारीख 28, 29 અને 30 એપ્રિલના ભગવાન ઓધોરામ પ્રાણભાવ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તારીખ 28/4ના સાંજે ભવ્યાતિભવ્ય મહા ઓધવરાસનું આયોજન કરેલ છે જખૌ મધ્યે, જેમાં ગીતાબેન રબારી, નીરવ બારોટ અને હું વસંત ભદ્રા અને દીપક ભાનુશાલી, પૂનમબેન ગઢવી ખૂબ જ આનંદ કરાવશું। સાથે સાથે તારીખ 29/4ના સવારના 10 વાગે 24 કલાક ભજનિયા કરશું, જે પૂજ્ય ઓધોરામ ભગવાનને બહુ ભજન વાલું હતું અને એ ભજનિયા કરવા માટે કચ્છ, કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રથી નામી અનામી તમામ કલાકારો જખૌ મધ્યે આવી રહ્યા છે। તો આવો આપણે સૌ સાથે મળી ભગવાન ઓધોરામને રાજી કરવા માટે મહારાસ રમીએ અને 24 કલાક ભજનિયા કરીએ। જખૌ વતીને જો પ્રોગ્રામ જો નજરે બેઠો ને તે ભાગે લઈએ થઈએ કે ખરેખર ઓધોરામ બાપા એટલે પધાર્યા જઈ 18 વણ મનીંદર આ જો बड़े मारू सनातनी इन्हीं के जो को बापा मेहनत करे क्यों ने आज जे तारीख में जो को इन्हीं जो मंदिर बने हुए जखौ में तब बाग पेंट के थी है कि खुद बापा पेंट अथी ने मंदिर में अथी हुई और मारू है कि मणि की एतरो बड़े आह्वान थी वो है कि ऊपर मारू भी न तो समझे कि अथी रही हुई ने न वजो तो भगवान ओधोराम बापा में जई अने पाके मणि नहीं बापा जा आशीर्वाद सजी 18 वण सनातन समाज के मिलता एड़ो मुझो मणि के आगे बढ़ो आमंत्रण पण है, विनंती पण है। आज एक एवो अवसर भानुशाली समाजना आंगणे आव्युं छे, जे अवसर थी आ समाज ने 4 चांद लागवाना छे। त्यारे आ कच्छना छेवाड़ाना गाम जखौमां बापाना मंदिरनी प्राण प्रतिष्ठा, समाजनो समूह लग्न અને એક 511 કુંડી મહાયજ્ઞનું જ્યારે અહીંયા निर्माण થઈ રહ્યું છે, ત્યારે આ કાર્યક્રમોથી એક ધાર્મિક પ્રવૃત્તિનો વેગ પણ મળશે। શ્રી ઓધોરામજી મહારાજજીનું નૂતન મંદિરનું ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 28, 29 અને 30 ત્રિદિવસીય કાર્યક્રમની અંદર સમગ્ર ભાનુશાલી સમાજ સાથે સાથે ઓધોરામ મહારાજજીને માનતા 18 વર્ણના લોકો સાથે મળી અને આ ત્રિદિવસીય કાર્યક્રમ ઉજવવાના છે। અમને આનંદ થાય કે આ ત્રિદિવસીય કાર્યક્રમની અંદર કાલે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય એમને પત્રિકા આપી અને એમણે પણ અહીં આ કાર્યક્રમની અંદર આવવાનું ભાવભર્યું આમંત્રણ આપ્યું, તે પણ પધારવાના છે। સાથે સાથે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ શ્રી સંઘવી અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબને પણ આમંત્રણ આપ્યું છે અને તેમણે પણ આ કાર્યક્રમની અંદર હાજરી આપવાના છે।